મને તો એમ હતું કે આ માં બનવું હા આસાન છે. હવે ખબર હવે હમણાં ક્યાંય જવાનું નહીં, હાવ મનાય છે. વેલકમ ટુ ન્યૂ વ્લોગ. અને આજે બેનીને મમ્મી સાતમ આઠમની ખરીદી કરવા મારા ભેગા આવવાના છે. અહીંથી મજા આવે. આજે બેનીના લગ્ન પછી 2 વર્ષ પછી અમે મમ્મી બેનીનું એમાં લાખું મને લઈ જવા કે અહીંયા રહેવા દેવા? અહીંયા રહેવા દેવા. ગાઈઝ એને મૂકીને જાઉં ને હમણાં અમે ઘરે કોઈ નહીં છે ને ત્યારે 10 વાગ્યા 4 જેવું થાય આવવામાં રિટર્ન પાછું. તો ત્યાં સુધીમાં દર્શનાને એટલા પ્રશ્ન પૂછશે ને કે વાત પૂછવામાં એટલા પ્રશ્ન પૂછશે. અને એને એકલીને જોઈ જાય ને એટલે અહીંથી નીકળે ને એટલે બોલાય છે અહીંથી અહીંયા હાલ તો પછી એને પૂછ એક તો સાંભળે નહીં અને એક તો બહુ લાઉડલી બોલવું પડે, રાયડું નાખવી પડે. હું કહું તો આ બધા કંઈક કરે પણ એને ખબર નથી કે હજી હાઈતમની તો વાર છે. એને ખાલી પ્રશ્ન જ હોય એવા. તો કઈ લેવાનું તમારે? શું લેવું? ડિમાન્ડ તો તારી હોય જ પહેલા. બોલ બોલ હું લેવું તારે કે હજી 2 જોડી કપડા હમણાં કોણ લઈ એવું? ઈમે મારા જ પૈસા આપ્યા હતા તે ન થાય પૈસા એટલે એક જોડમાં હાઈતમ આઈટમ થઈ જાય. મારે ના કઈ નહીં થાય એક જોડમાં. મમ્મી દર્શના લઈ જાવી કે નથી આવું હો રોદામાં વિચાસાની મની. હવે હમણાં ક્યાંય જવાનું નહીં, હાવ મનાય છે. હવે તારે આરામ કરવાનો હે, જોવાની ટીવી, ખાવા પીવાનું, લીંબુ છે લીંબુ ખાવાનું મન થાય તો લીંબુ ખાઈ જાય, આરામ કરવાનો. અને આ ભેગું ટ્રાયપોડ રાખ્યું છે મારું હે એ હે ને પેક કરીને રાખવું હે એટલે અહીં રાખ્યું. તમારાથી આ થતું નથી. જો એકને આમ કરું તો એક આમ થઈ જાય, એકને આમ કરું તો એક આમ થઈ જાય. ખોટું પડશે ને તો ભાંગી જાય. એટલે મારા હાટું વણાલ ગાંઠિયા મોકલાઈ દો. મરચાઈ હો કોક આવ્યું લાગે. હા હા કરી નાખી. ઉભા રહ્યો આપું લેતા જાઓ. ઓ ભાઈ ડેન્જર હો બાકી. A few moments later. એને જે ખરીદી કરવાની હતી કમ્પ્લીટ કરીને આવી ગયા. પોપરિંગ ખાઈશ અને આ તીખા છે ને ઓલા મોરા પેલા મને આપો. શું કરો તમે? હવે ખાલી હાવેણીની જ ખરીદી કરવા ગયા હતા. ઘણું બધી સુડલો લીધો. વાહ બતાવું. સુટલો લીધો 2800 રૂપિયાનો. 2800 નું ગાવું 500. પછી ડાયરું કઈ લેખ્યો નથી. 2 હાબુના બાંધા લીધા. માથું દુખે હે એમાં હે ને પાક થતો હોય ને એવી રીતે આમ હાઈટ કાપડા લવક પાક થતો હોય ને એવું દુખે લાગે તો ખીલ જેવું લાગે. આખું માથું દુખે હે, ખીલ નથી એ મૂંડ ઓલું કે મૂંઢું. પહેલી વાર થયું નહીં આ દસું તને? બીજી વાર થયું. એક વાર અહીંયા થયું, બીજી વાર થયું. બે બાજુ લવક ખાવાનું. બીજી વાર મને કહે મોટા હતું મારા હાટું લઈ જઈએ. હું કે હું મૂકી જોઈને જો આ રોય છે એ મમ્મીને કવરાવે. બસ રિક્ષા લઈને મૂકી આવી. સાની મુની થઈ જાય છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. લોકો આજે જવાના છીએ માણેકવાડા મેળામાં. અને આજે બીજો સોમવાર. તો તૈયાર થવામાં મારે તો ખાલી 2 મિનિટ થાય, એ લોકોને તો બહુ વાર લાગે. બોલીને ક્યાં નીકળે?
वाह 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 कमाल करते हो चेती सिंह બરાબર ઘણી વખત નાના છોકરા હોય ને એ અહીંથી મમ્મી ઠેકડા મારીને આ બાજુ ઉતરી બોલાતું रेडी जावा दो मम्मी क्या पासा गायब की गया यार तो चलिए दोस्तों अब हम निकलते हैं यहाँ से हमारा ऑटो अब हो गया है फुल શિગમ છે મને તો એમ હતું કે આ માં બનવું હા આસાન છે હવે ખબર પડી કે આપણી માં કેમ આપણે મોટા કર્યા છે અને આપણે એના હમું બોલીએ ને હું એક મારા પેટમાં હે તો મને હવે ખબર પડી કોઈ દી માં હમું બોલાય ક્યારેય કેમ ના કરે બોલાય હે ક્યારેય ના બોલાય તો પછી આ બાજુ મમ્મી કાળું બે બોલા હાઈ છે અમને તો પેલી ધરા દેતા હતા કાજી થોડીક વાર ઉઈ દો હું ખૂબ પડી हाँ 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 અહીંયા બે બેવું તો થાક જેવું લાગે है तो मैं કીધું થોડીક વાર આરામ કરી લઈએ ગાઈઝ આ મેન હાઈવે આ તરફ જવાનું ભાઈ આ ડેન્જર સીન છે ભાવિકો પ્રસાદી લેવામાં તો ચૂકતા જ નથી ટ્રેક્ટરમાં ગાડું ફીટકી નો અલગ છે ભાઈ જય માલ બાપાનો ખાસ એટલો છે ને કે લોકો આજુબાજુના ગામડાના લોકો બધે 4 સોમવાર આવે ચાર સોમવાર મૂકતા નથી લોકો હાલીને એટલા જાય લોકો ટુ વ્હીલમાં એટલા જાય રિક્ષાયુમાં એટલા જાય જય માલ બાપા બોલતા જજો ને પ્રસાદી લેતા જજો હો ભાઈ કૃષ્ણને થાક લાગ્યો છે બહુ અને ગાઈઝ એને એક તો કે તો માને નહીં આજે તો પાછા પહોંચી ગયા માલ બાપા માણેકવાડાના મંદિરે બેની જયેશ સ્નેહા અને દર્શના જય માલ બાપાનું મંદિર ટ્રાફિક જોરદાર છે નહીં દસું નાનકડા વ્લોગને અહીંયા હું એન્ડ કરું